મસાલા પતી જાય મસાલા લઈ આવું અને પૈસા લઈને થોડા મસાલા આલે કતિકલા આટલા મસાલામાં તો શું થાય અલીમાં એકાદો ભાગ તો મળી જ જાય મસાલાનો જોયા ઓય રાખલા શું કરું લ્યા અરે આ કોઈને જો ના દિવાળી આવી હ તે ભાઈ રો ઘેર વાહન ને બધું ઘર ને એવું સાફ કરે હ તે મુનવરો બેહી રહ્યો તો કોલા ના ચાર ને એવું થોડું વાઢું અને ઘેર લઈ જાઉં એ નવરો ના પડે એવું હોય લેર તે ગલ્લા બાદ આવત મસાલો ખાવા અરે તું હમણાં 4-5 મસાલા લઈને નહીં ગયો અરે પતિ ના જાય ચેતનનું કામ કરે એટલે ખાવા જોવા દો પતી જા કાન અરે આ રમતુરા તું તો યાર આ મસાલા બહુ ખાવું લ્યા તું તો જો મસાલા ખાવું બુધાલાલ ખાવું બીડીઓ પીવું આ બધું ના હારું રમતુરા આપડે કામ કરે ને એટલે આપણે આ બધું જોવા અરે પણ તું તો બહુ અતિશય ખાવું લ્યા આ અત્યારે તું જોતો ખરો આ રોગ ચેવા આમ રોગ ચેવા અને તું તો બીડીઓ ફીડીઓ બધું પીવું છું એટલે થોડી બુધાલાલ ખાવી અને આ તારા હાથ જોયા આ જો આ તાર શરીરમાં કોઈ નહીં અને તાર રોગ ચેવા હાલ્યા અને તું તો લે આ બુધાલાલ હજુ હવાર હું ગલ્લો ઉભો તો તાર નતો લઈ ગયો તું અલ્યા ખવા લ્યા ખેતરમાં કામ કરે ને એટલે આવું બધું જોવો નકર કામ ના થાય તું આ શરીર પર મને જો એક વ્યસન હારું ગમે તી જો તું એક મસાલાનું વ્યસન રાખું ને તો હારું એ રે પણ મસાલા લાવું તો યાર પૈસા વધારે થાય ના બુધાલાલ તો મારે એક દારો ચાલી જાય પણ તું કો બુધાલાલ ખા કો મસાલા ખા તું તો બીડીઓ બધું પૂકો અત્યારે રોગ ચેવા ને હરે આ બધા એવું હોય એક વ્યસન કરું તો હારું લે તું ખાય મસાલો હા લે હેડ આમ તું વળી તું ખાય મસાલો હારું લે હું લેતો આવું હા લે હેડ ને ખાઈ નાખું હું એ તાન અમે હવારનો મુઈ ને હેર્યો નતો તો ખાઈ નાખું એક તાન એટલે ખાતા અલે અને હું તો જો મસાલા ખાઉં હું પણ દારામ હું તો એક કાં તો બે ખાઉં અને તું તો રમતુરા બહુ ખાવું મસાલા મને આદત પડતી યાર મસાલા વગર દારો નહીં જતો આદત વાત સાચી પણ થોડું ઓછું કરાય અને હું તો કોઈ રમતુરા તું કના ગલ લઈ મસાલા લાવું અરે આ તું કે નહીં બાર મસ્ત અલે એ તો હારી તમાકુ રાખવા મસ્ત એટલે તો હું ખાવું તા નાખો દારો પણ માર તો યાર પૈસા નહીં લાવ્યો અરે હું પૈસા નહીં હાલતો મારું તો બહુ નામું હતું 4000 રૂપિયા બાકી થાય એવું તાન સારું કહેવાય ધ્યાન દઉં એટલે મને બાકી આલી જ દે અને હું તો યાર દારાને એક બે ખાવ પણ યાર રમતુરા મને તો યાર પૈસા નહીં લાવ્યા શું કહું અલે તું ટેન્શન ના લે અમને મારે ડોગર વાટાઈએ બરાબર ડોગર વેકીને પછી હું આલ દે એટલે એવું ટેન્શન નહીં ના યાર હું તો આ તો હું પૈસા લઈને નીકળ્યો નહીં ના અમે 3000 જેવું તો મારું દેવું હોય જ મને ખબર છે પણ છે તમને યાર એટલે પૈસા લાવ્યો નતો પાછો તો હું એ જે તો પૈસા નહીં રાખતો પણ નોમું ચાલે એટલો વાંધો નહીં લઈ લે રમતું મસાલા દે થોડા બે ચાર ક્યાં લાલો પણ પેલા આગળના બાકી પૈસા છે તો હાલતું એ તો હાલ દે ડોગર વાટી વેકવાની દે ખાલી 3000 રૂપિયા નોમું થયું તારું કઈ એક ચાર એમ હિસાબ નહીં કર્યો પણ એ પૈસા હું હાલ દેવા 3000 નોમું થયું ને હવારમ પાછું તું પોચ મસાલા બાકી લઈ ગયો હે કુનાલ છે તે તમે તાર ગણી રાખો ને હું પૈસા તમને હાલ દે મારે તો લખ લખ કરીને ગણ જ કરવાના અમારે પૈસાની જરૂર ના હોય આ બધો માલ ભરવા પૈસાની જરૂર ના હોય હા પણ મેં કીધું તું ને કે 2-3 મહિનામાં હાલ દે હું ડોગર વેચાઈ ના ના પૈસા હોય તો વાત કરો બાકી નહીં તું યાર આ નોમું ભર દે ને અત્યારે ભગવાન થાય એવું લાગે અરે બાપા નહીં થાય મેં કીધેલું પણ ખબર નહીં આજે હું હવે હું મારું ડોગર વેચવાની હું કહી દઉં તો હાલ દઈશું કહું અત્યારે મસાલા આલો આ મસાલા લે ને એની જવાબદારી હું લઉં એ ના લે તો હું હાલ દે એટલે બધાય તઈને બધા નહીં આ ખાલી આ જે પોત મસાલા લે હે ને એ અત્યારે આલો એની જવાબદારી હું લઉં ઉપાડી પતિ દે મારો પેલા ચાર પડ્યા છે આ હોજી હોજ પડતો મને તાર પૈસા આલ દેવાના એ તો હું હાલ દે બરોબર તારી જવાબદારી મારી પણ બીજા વાળું નોમું એની જવાબદારી બીજા 3000 રૂપિયા કરા ના થવા જે પોચ મસાલા બુધાલાલ બીડીઓ અને આ બધું લઈ જશે ને એના પૈસા એના આગવા બાકી છે બરોબર એ મને આલવા ના હું હાલ દે તમને તારી શરમ માં આલું છું હો અને પૈસા દેજો અને પૈસા તું નોમું ભર દેજે હા 2 દાડા લઈ જાવ ખાલી ના 2 દાડા ની માલ નહીં ભરવાનો દિવાળી આવે મારે માલ નહીં ભરવાનો પણ ડોગર વેકાય પછી આલું નતર તો અહીં લાવતો નકર ડોગર લઈ જાવ તમે હાલ દે કહી દે ને અત્યારે હવે હાલ દઈ જોઈ લો બરોબર અને જો કાલે કોઈ છોકરું મોકલ્યું હતું ને તમે ઓવે બુધાલાલ લેવા એના લખ્યા નહીં તે લખી દેજો ને વાંધો નહીં રાય અને આ રાય બરોબર મારે આટલા પૈસા જોતા હોય બરોબર ને હા હા હો કારણ કે અમારે યાર ઘર ચલાવવાનો હોય એ તો હું કહી ના દે હા રેડો નોમું કરો છો પૈસા હાલતું રહે ગમે તે કરીને છે ને પેલા પથ્થર ને હાથ છે પેલા છે ને સંબંધ બગાડવો નહીં પૈસા પેલા કાઢ લઉં ને કાં તો યાર અમને કૂટો થાય અને પૈસા મારતો નાવા ના થાય એટલે વાંધો પેલા મધ્યાહન બોલાવું અને ઉઘરાણું કરાવી ના કરી બરોબર આ હાથી કહેશે કૂટી કહેશે
બહુ મોટા ભાઈ આવો રમજીભાઈ શું ચાલે? રૂપિયાની યાર આ માટે રૂપિયા ના કરી શકો બરોબર. અરે આ પેલું રમતુરો નહીં. હા હવારમાં તમે નીકળ્યા ને હોવે. ત્યારે મારું ખૂબ ચાલતું હતું. બાકી યાર લઈ ગયો 3,000 રૂપિયા બાકી દીધો ને રોજ છે ને 5-6 મસાલા રોજના 15 મસાલા એવો લઈ જાય. બુધાલાલ બીડીઓ તમાકુ આ બધું લઈ જાય. હા, તે પણ ઉધારો લેવા ઉધાર નહીં આલવાનું તમારે. પણ એ અમે યાર મમ્મી મને કેવું છે કહું તમારું નામ હું હા નામ ભૂલી જવાય. હા મંગાજી. મંગાજી હા અમારા કુટુંબ એક મંગાજી છે. હા. અમારા બાજુમાં જ રહે. બરોબર. સારા બધા મંગાજી. હા આ ધંધામાં કેવું છે તો બાકી આલે ને તો ધંધો ચાલે હમ. અને બાકી ના લે તો કોઈ આવતું નહીં. બાકી આલી પછી આપણને ટલ્લા ખવડાવે. હમ. લેવા હોય એટલે ગાય જેવો હમ. અને માગવા જઈએ ને એટલે વાઘ જેવો થઈ જાય. હમ. આવું થાય છે. તમારો ધંધો હતો નહીં? અમારા ગામમાં ધંધો હતો તે બાકી આલી મારા છોકરા બધા પેલે કરી નાખ્યું ને બધું. મારે તો 50,000 નું પેલી થઈ ગયું. મારે તો બાકી બાકી મને બાકી 50,000 નું થઈ ગયું. કરીને આ નોમું થયું છે લઈ લઉં તો બાકી નહીં આલું. આ તો નહીં આલવાનું બાકી આલવાનું જ નહીં કોઈને. આપડે તો ધંધો લઈને બેઠા એટલે આપડે ગમે ત્યારે પૈસાની જરૂર પડે એટલે બાકી તો તમારે આલવાનું જ નહીં. વાત સાચી. કહો તો. માધ્યા, હા તું હે ને એ રમતુરાને ઘેર જા. રમતુરાને હવે ઘેર એક જા. એસક મારે ડોગર વાટી છે. હા હા જોતો હોય હાથું છે કે ખોટું અને પેલો રાખલો મળે ને હા તો કાલે આવ્યો તો રાખલો 4 મસાલા બાકી લઈ ગયો. કેટલા? એ લોકો મોબાઈલ દે એટલે એના ખેતરમાં થઈને જા અને રમતુરા જોડી જોતો હોય તો ડોગેર હાથુકલી વાઢી શકે નહીં અને પૈસાનું ગ્રહણ કરતો હોય. બરોબર? હા અને શરમ નહીં રાખવાની. સારું સારું હો હા આપણે યાર મફત નહીં આવતું યાર. આ ઇંગ્લિશમાં આ બધું આ માલ ભરાય છે યાર. હા આ માલ બાલ ભરવા પૈસા જોઈએ ને આપણે અને આ ભાઈ એવું કીધું મંગાજીએ તો બાકી નહીં હેડવાનું. એમને આ ગામમાંથી જબરી ટકા ચકું કેમ ચાલતી હતી. મારે જોરદાર મોટી દુકાન હતી એમાં ધંધામાં દેવામાં નથી આમ તો મારે જ દેવું થઈ ગયું થઈ વાત ગયું. બોલો. સાચી છે. ના લાય બાકી હો. અત્યારના જમીનમાં કોઈ હાલવો જ ના જોઈએ. 3,000 રૂપિયા ડબ્બાનો ભાવ. હમ 800 રૂપિયા ઉપાડી ઉપાડીનો ભાવ છે. હા 1,000-1,100 રૂપિયાનો તો ખાલી આ માલ જ આવે છે. હા. અને ભાઈ મસાલા લેવાનું હું. તો હાર હેડો તમે બેહો. હાર જવું છે? બરોબર? હું ઓટો મારતો તમે ઘરે જ બેહો. હારું હો, હારું બેહો. હાર. મધ્ય હા હું નદીનું ગ્રહણ કરતો આવ્યો. હા 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 ઉઘરો કરીને આવું હું હાલ. આ રમતુરાના લીધે તો 4 મસાલાનું નોમું થયું હો. આમાં હાલ લેવું તો પડશે. ટાઈમ નહીં મારા જોડે ને કાલ લેવું. હાઉ શું કરે મંગા કા? હા કોઈ ને આ જુઓ ને આ દિવાળીનો તાકરો હતો તે ઘેર કોઈ નવરું ના હોય તે આપણે ચાલ લેવા આયા તમે. બરાબર બરાબર. આમાં આપણે બેહી તો ના રહેવાય ને. ના બેહી ઘર ભલી બજાર આપણે કામ કરવું પડે થોડું. તે આ તો થોડી 4 હતી ને 2 દાડે 4 વાઢવાનું કામ ચાલુ હતું તે થોડી 4 કાલ લઈ ગયું ને થોડી આજ લેવાયો. અને એક કાલ હજી તો શું કહેવાય મસાલા લઈ આવ્યો તો 4 પેલા રમતું રહી રમતુડો એના હંગાત મસાલા તું લાયો એના તારું લાય અભરત ખરા થાય. હું પેલા વાત અભરતો મને એટલે તમે કહું હું આ વાત અભરત રમતુરો ખરો ને પેલો ગલ્લો નહીં આપણે રોડ ઉપર 3,000 તો નોમું થયું હોય એનું તાન ખાલી મસાલા બીડીઓ બુધાલાલ ને બધું અને એક વ્યસન નહીં કરતો બહુ વ્યસન કરો તે કાલ તો ગલ્લાવાળા નહીં તે બાકે એવું કરતા હતા તો એમાં 4 મસાલા લેવા જાય ને મારું નોમું થયું તે કાલ હાલ દેવા હું તો હજી પણ મને તો ટાઈમ મળ્યો ને આ ખેતરમાં તે મારે હાલવા જવું પડે અને પેલું માધ્ય ઉઘરોનું કરવાને હારે ને તો બખાડા કરે ખાલી તું કેટલા મસાલા હું 4 લાવ્યો તો માધ્યાનો પૈસા નતા માર જોડે તારા બાપુ જોણ છે તો તારું દૂર નહીં કાઢ નાખે તો ગમે તે 3,000 દેવું કર્યું ને તારા અંગાત જવાની શું જરૂર હતી એટલે રે આવ્યો મને કે આપણે ખાતા આવીએ તો હું એ નીકળી ગયો. અને હું કહેતો હતો મારે પેલું તારા પપ્પા લાવ્યા તો તારા ભાઈ લાવે ને બાપા પેલું કયું બિયારણ ઝાડનું એ ચોઈ લાવ્યા હતા દેખમથી લાવ્યા તો મને ખબર એમને પૂછજો છે ને તમે. હા એટલે મારે ઝાડ વાવી જાય પેલું ડોગે કાઢ નાખી હવે તો વરસાદ આવવાના આપણે ઝાડ તો થોડી નાખું. હા તો તમે પૂછજો છો ને મારા બાપાને પૂછજો. હા ખેતરમાં ઓટો મારવાનું પીને જઉં છું. તે ધોકોન બોકો લઈ જમ અલે આ પેલો છે ને આ પેલા છોકરાનું મને એ હોભર્યું 3,000 રૂપિયા નોમું કરી નાખ્યું છે અને પેલો રાખડો દિયો શીખવાર કરે અને મસાલા તમાકુ મસાલા બીડીઓ બધું ચાલુ કરી છે. એના પેલા ખબર લઉં છું પેલા રાખલા તે તારો છોકરો તો પણ તું જોવે તો ખરો તારો છોકરો આટલા બધા મસાલા ના ખવડાવે. હું કાલે દુકાને કહેતો ને પણ હું થોડો ખવડાવું છું.
પણ એ પણ કહેવાનું તારે કે ઉપર તારે કે બેટા મસાલા ઓછા ખાતું પેલા રાકાનો શંકર હે એવો તે પછી મસાલા જ ચાલુ થઈ જાય ને. આ રાખો રાકન ચોક મહિના આરામ એકાદો મસાલો ખાય પણ તારો છોકરો તો કલાકે ને કલાકે મજા હજુ પછી તારે શીખવાડ્યું હે તાના ના કણે કણે પેલો રાખલો બોરે દાખલાની ખબર એટલે પડી લોકોનો નો હું લે દે એટલે ચમ તાર પૂછવું પડે ને એના જોડે ને જોડે એ બજાર આરામ એક જ મસાલો ખાય ને તારા છોકરો 10 મસાલા ખાય અને પાછું કે એને ઠપકો પછી તું અને તારા છોકરાને કહી દે તને કહું હતા જો ચેલા રોગ ના તારા છોકરો ચોક બીડી પીવા ચોક તમાકુ ખાય એટલે મસાલા ના ખવડાય તારે આ રોગ ચેવા થયા ખબર છે એક ને તાર એકનો એક છોકરો ના હે ને એટલે પણ મને હલો તો મર ખબર, યાર આ પણ બીજો ના સંગે ચડીને છે ને ના આ યાર બધું અને જો વ્યસન ચાલુ કરી બીજાનો નાખ્યો. સંગ ના દેતો તું હા. પણ તારા છોકરાને થયું ઠપકવાલ ન હકીકત ના, ના હું જો પેલા રાકાને ખબર કાઢું છું. હતા જોઈ પેલા હા. પેલા લક્ષ્મણભાઈ જોયું હા. કે મસાલા જેવા ખાતા રોજ ના કર એ લક્ષ્મણભાઈ આ તારા છોકરા જેમ જ ખા કરતા જો કેન્સર થઈ જો પતિ યાર આ વાત સાચી પણ આવતા પેલા દાખલાની ખબર અને કાઢી. મારે પેલું જોયું તું ગામમાં જા લેવાતી કેટલી હારે તું ભેગો થયો પાહો હા. અને અત્યારે તને કેવું તું ખરું મારા તારનું એ હું? કે તારા છોકરા તો કંઈક મસાલા બુખાય છે એટલે હવે- તે એના જતો નહીં તું ભાવ એક તો ઠપકોલ બાપાઓ તારના તાર રમતું રહી મસાલા ખાતા છે બીજા ભગતે નતો ખાતું પછી ચોક ચોક ખાવાનું ચાલુ કરી દીધું એ ચાલુ કરી દીધું આ મસાલા આ જતો નહીં આગે ઠપકો કરે તું ભાવ ના જવું જ પડે ને તમારે ના, ખબર તો લેવી પડે હો તો ચાલે. બાકવાનું. છોકરો સુધારતો નહીં બીજા પહેલા કહેવા જાય રે રાકા હું તાર જોડે જ આવતો હતો તમ અલા પેલા તો એ બધો વ્યસન ચડાવી દીધો હું કોને પેલા મારા છોકરા અલે મેં નચર આવી ને યાર અલ્યા મસાલા તું હંગાતે જાઉં છું એમ મને વાત વાપરી ઉપરથી હું ખેતરમાં રહેતો હતો ને હા 4 ને 12 વાઢવા તે હા. એક એક હોપારી બે બે હોપારી ખરાને ઉપર મને મસાલો ખાતો બીડીઓ પીરો તો શીખવા દીધું અલ્યા તું એવું કર્યું હોય ના વ્યસન હું? એ તો કશું નતો ખાતો પણ આ તું હું કશું ભેગો નતો કરે. ખાતો. વાત મંગાવા- કરું તે ખબર નહીં અરે મંગા બાપા પૂછજો જીઓ હું પૂછી જોવાનું તાન અને પેલા તો ચોય વ્યસન ય નતો કરતો પણ તું હંગાતે મથુર બાપા તમે થોડું વિચારીને બોલો હું વિચારીને બોલવાનું તું આવો વિચારીને વ્યસન બોલો તું. કરાવરાવ છું ને મેં તો- નોમોન બોબો કરાવી દેવરાયો ને. પૈસા આપો હેરા તમારા છોકરાએ નોમું કર્યું 3500 રૂપિયા 500 રૂપિયા મારા જોડે લીધા કોની વાત કરું છું તમારા છોકરાએ હું મને એટલે મને હું કાકા હું કે તે તમારા છોકરાએ 3500 રૂપિયા નોમું મને કર્યું તું એ પૂછ્યું તું તે મસાલા આલતો તો તને મથુર બાપા વાપરો હું પૂછવાની વાત નહીં. પૂછવાની વાત નહીં તમારા છોકરો એમ નહીં. ઉભા રહ્યો. હા તું વાપરો તમારા છોકરા હે ને એ દુકાને 3000 કે 3500 રૂપિયા નોમું કર્યો હું અંગાત જતો કાલ તે ઉપરથી 4 મસાલા બાકી મારા જોડે પૈસા નતા ને તે એને નોમું નતા હાલતા તે 4 મસાલા મારા ખાતામાં લીધા મુએ તો પછી તને તારા તો જવાની જરૂર હતી તું પણ એ મસાલો કાઢી હું તો લે. ખેતરમાં 4 વાગતો તમે હતો ગમે તે કરો મને પૈસા આપી દો આજ પૈસા હું નહીં આલવાનો તાર કોણ પૈસા આપે મને પૂછ્યું તું તું એ પૈસા કોણ આપે હા? હું એ તને આમ પૈસા- મને પૂછ્યું તું લે તું એ? પૈસા કોણ આપે પૂછ્યું તું ને ગમ નથી પૈસા કોઈ ચાલુ કરે હા? મને પૂછ્યું ચાલુ તું કરો, હા. મસાલાનો અરે પૈસા ઉભા પાછો રહ્યો, લેવા બાકશો આવ્યો નહીં, બાકશો નહીં, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા છું. રહ્યો. હું ના લેવાનો તો. અરે ઉભા રહ્યો. અરે બાકશો નહીં, ઉભા રહ્યો. અરે ઉભા રહ્યો, મથુ બાપા તમે તો સમજો મોટા હો લાગી ઉભા રહ્યો. ઉભા રહ્યો. અલ્યા મને પૂછવું તો જોઈએ ને કે રાતે હું પૂછવાનું હોય દરરોજ પેલા નોમો કરી જાય ના હા? લેવાય કોઈ પૈસા રાતે અમારે તો ધંધો કરવાનો અમારે ગલ્લા ધંધો કરવાનો અરે હાલ દે, તમે બાકશો નહીં, વાત હાલ કરું દે. તે. અમારે ગલ્લા ધંધો કરવાનો તમે અમારે પહેલા ગલ્લા બંધ તમારા કરવાનો છોકરાને પૂછજો જો. હું પૂછવાનું તાન પછી ના ખબર ના પડે જોયા વગર કોકના બાગવા ના આવાય. છોકરો તો પૈસા લાવીને આલ દે તો તાન નોમું કરતા વિચારવું પડે તાને આ તો. નોમું કરતા વિચારવું પડે અમારે ગલ્લો બંધ નહીં કરવાનો ચાલુ કહેતો બંધ રાખવાનો નહીં હોય. કરવાનો એવું કહેતા ગલ્લા ખબર હે? હું કે ડોગેર વેકવાની હતી, ડોગર વેકીને પછી પૈસા હાલ દેવું કે તે અમે. બીજો નહીં પૈસા લાવવાના એને મસાલાના પૈસા લાવવાના ખાધ્યો તો હાલવા જ પડે ને ખાધ્યો તો તાન. હાલવા તો પડે ને. હું કરવા આલ્યા તા મને પૂછી ના અત્યારે લેતા ડોગેરના વાયદે આપી દો ડોગેર વાટી કાની વાટી લે ચંબા ગોલે મને આ નોમા દેખા. આ ઉઘરાવા આયા આના નોમું કે મારો આ છોકરો એમનો તો છોકરો કરી જ નહીં. મસાલા સિગરેટો બિગરેટો બાકી લઈ જાય અમારે ગલ્લે મોટા ભાઈ ગલ્લે મંગા બાપા કાલ મેં તમને નતું કીધું કે 3035 નોમું થયું. એ મારી વાત સાંભળો. એ છોકરો નોમ કરતો હતો તો મને પૂછી દઈએ ને કે ભાઈ આ પણ અમારે તો- અત્યારે ડાયરેક્ટ મને કહે છે અમારે તો પૈસા ધંધો લેવા કરવો પડે ને અરે મથુરિયા હું આ માધ્યાન પૈસા લેવા મોકલ્યો છું. પણ જો ઉભો રે પણ તું ધોકું કને બતાવું છું? વાત- હા? પણ એમ મને નહીં તું પૂછ્યું ધોકું કને બતાવું તું મને પૂછ્યું તું એમ નહીં પણ ધોકું એમને કને મને બતાવું પૂછ્યું છું? મારી વાત વાપરો ઉપરથી અમે બાકી આલ્યું છે ગુનો હા. કર્યો છે હા હા? એવું નહીં બાકી બીજી- અને એમ નહીં આ તું ધોકું લઈને કના ઉપર આમ ખેંચાઈ ગયો છું હા અરે એરે વચ્ચે આવી ગયો એમને પૈસા માંગવા ડાયરેક્ટ માગત ના પૈસા અમારે ગલ્લે એ ખાઈ ગયો. તું આવ્યો તો ને હંગાત. મારા હોભળો પહેલા તો મારા 4 મસાલા બાકી હે ને તે હું ખેતરમાં થોડું નવરો નતો ને એટલે હાલી નહીં ગયો. પૈસા પછી તું આલવાની વાત કર અને તારો છોકરો પેલું જૂઠું બોલ્યો હો હું કહેતો તો લે તારો કે ડોગરનું બધું. ડોગેર વેકવાની ને તે હાલી જાય કેમ હું. અને ચી ડોગર તમે ચી ડોગર વાઈ છે બધી તો અહીં ડોગર વાયુ હોય હા કશું નહીં હોય જો ડોગર. ગમે તે તારે ઘરમાંથી તારે વેકવાનું થાય તો કોઈક વેકીને પૈસા હાલતું અને એ 3500 તારા કેટલા લેવાના લે ઉસીના મારે 500 રૂપિયા લેવાના 4000 રૂપિયા તું હાલ દે અને વાપર મારી વાત હા આપણને કોકને નોમું આલ્યું હોય ને
તો પૈસા ચૂકવી દેવાના હોય, આવી દાદાગીરી ના કરવાની હોય. અને જોડતો ના હોય તો પછી હું હા, તે તારે સત રાખવી પડે. જો શરત રાખવાની. રોજના 15 થી 20 મસાલા તારો છોકરો બાકી લઈ જાય. બુધાલાલ બીડીઓ, ગુટકાઓ, વિમોલો આ બધું તો જ અને રોમજી હું આવું તમારા ઘરનો કોઈ દાડો. હારોય અંગાત આવ્યો હતો હા. તે ઓને જમીન ઉપર મેં એ 4 મસાલા આલ્યા. અને કેમ મારા છોકરાને તું એ શીખવાડ્યું? તો આને આ રાખો તો કમ્પ્લેટ તમારા છોકરાએ રાખવાનું શીખવાડ્યું આ અન્યાય નહીં. અને પણ અન્યાય તો એમનો છે બરાબર, પણ તમારી બેની થોડી ભૂલ તો ખરી જ ને. એટલે ભૂલ જો ભાઈ એક વસ્તુ સમજ, અમે વેપાર લઈને બેઠા, હા ગમે તે ગ્રાહક આવે અમારા હાલવાનું અમારા હાલવું પડે પૈસાથી એમને મતલબ. તો. હા તો પણ 3,000 રૂપિયા થયા 3,000 રૂપિયા થયા તો બરાબર, તો એમને થોડા પણ રસ્તામાં જુઠ્ઠું બોલી બોલી લઈ જાય કે પણ ડોગર વાઢવાની છે ને આ કરવાનું છે ને તે તમે કરવાનું છે. આવતા જતા કે આવું જોઈએ ને મથુરજી પૈસા આલ ભાઈ તું, જો ભાઈ પૈસા આલ દે તું બીજી વાત ના કરે. પૈસા આલ દે પણ જો હે ને આજ પછી નોમું જો તમે ઉધાર આલ્યું ને બંધ જ કરી દીધું. એ પૂછડો રાખલા બંધ કરી હા, એ વાત દીધું. સાચી. હમ અમે બંધ જ કરી એ વાત દીધું સાચી. કોઈને આપવાનું જ એને નહીં. પૂછી લઉં ખબર કરું અને હું તો અહીં જોઈ રહ્યો તો, હા અમે તારો આના ઉપર તો ધોકો દેવાનો આવતો હતો. ભાઈ ડાયરેક્ટ કે તે પૈસા મારે અરે એમને બોલવા દો, આપણે મારે બરોબર કરે. છે, બોલવા દો, આપણે ઉભા વાત રહો. કરો હવે અને આપણે મધ્ય વચ્ચે નહીં પડવાનું. એવું વિવાદ નહીં. ના ના હું બીતો તો કોઈ નાય નહીં. આ મથુરાનું બરોબર, મારે ને પૈસા એટલું વાત કરવાની પૈસા આલ તમારો. દઈશું ચમ ઝઘડો લાંબો થઈ જાય ભૈયા છોકરા. આમાં છે ને આપણે હા, તે પતાવવાની ઝઘડો લાંબો થઈ જાય ખોટા ભૈયા. મેં 35 હા, રૂપિયા હું યાર તું યાર એ જો મથુર બાપા કે નોમું મથુર આવી. પૈસા આલવાની વાત મતલબ. કરવાની કયો? છોકરું કહેતો હતો કે આ ડોગેર વેચી છે મારા બપડું હાય ચોઈ લાઈન વગર વાય ચોઈ વેચી હોય એટલે કે ડોગર તો તમારો છોકરો ખોટો જ કહેવાય ને ખોટો જ કેમ કહેવાય ને. ડોગેર વાઈ જૂઠું ગયો? બોલી ગયો તો જૂઠું બોલી લઈ આવ્યો તો આવું ચાલે મંગા ચાલે. યાર તો પછી તમે હાચા કહેવાય યાર એવું જૂઠું બોલી લઈ ગયો તો પછી તો અરે અમે એક કામ કરો, એમને કહી દો નોમું આલ દે અમનું. અને બીજાને કહેવાનું, પોતાના છોકરાને કહેવાય. આ જ કહી શકે પોતાના છોકરા. જો આજે આ મસાલા ખાય, બીડીઓ પીવો, તમે કાલ દારૂ પીશે અને તારે અને હાલમાં- પીતો જશે. દારૂ પીતો જાય 100%. અને જો તમને બધાને કહું છું કે વ્યસન થોડો ઓછો કરો અત્યારે હાલમાં વ્યસન કરવાથી છે ને એ શું તો થાય? મારાથી ના કહેવાય, મારો ધંધો કહેવાય, મારાથી ના કહેવાય. અમારો ધંધો કહેવાય, અમારો ગરાગી કહેવાય. કશું આલવાનું નહીં પણ આ પૈસા કોણ આલશે? પૈસા તો હું આલ દે તમને ક્યાં બરોબર આલશે? એ અમાર પૈસા કેટલા આલો ના પણ આ તો બે વર્ષે આવા પૈસા. એ તો તમે સાચો વાયદો કરી દેવો, બે ચાર સાચો વાયદો દાડા. ના કરાય પૈસા તો ગમે ત્યારે આવો તો ભાઈ નોમું તો આલવું પડે ને તાન. તે મને તો ના પાડી નહીં આ તો આવું. જો ભાઈ મથુર, મારો કોઈ તાર તો દુશ્મની નહીં, હા. પણ આ છોકરાને તું ઠપકો હાલ અને મન ના કહે. અને આ સંબંધ સાચો હોય ને તો પૈસા હાલ દે. હા પૈસા તો હું તો ના પાડી આલ દે. બરોબર. અને આ દુકાન બોકો છે ને ઘેર રાખવાનો. રોકું તો હું ખેતરમાં નાખી હા, દઉં. એમ રોકું તો નકર જોઈએ જો વાત તું કરો. એમ પાછો પણ પાવરમાં આ તો રહેતો હોય ને, ડાયરેક્ટ કામ કરેલા પૈસા એમ થઈ ગયું ભાઈ ગાળો થાય નહીં યાર. ગાળો થાય પણ હું આમાં જાણું પૈસા છું. નહીં લેવાના. કેરીને હું પેલી લેડો, હું તો મારા હિસાબ હું જોઈએ. વાતમાં જાણું ભાઈ છું. ભાઈ જ્યાં બચી આવા જો જો હવે તું મસાલા ખાતો ને એવું હું કીધું તો ખાતો જ નહીં બાપા. હા જે અમારા બે છોકરા મસાલા લઈ ચાર શીખવાડી મસાલા બંધ કરી દેજે અત્યારે હાલમાં કેન્સર ની અલ્યા, બેજે જો, અઠવાડિયાની મુદત હો. અઠવાડિયામાં હું તમને પૈસા હાલે, આલ દઉં. હવે. સારું. હો? બધાય હું આજ ખબર લઉં પેલા કોઈ બોલતા નહીં ભા હો? એ કોઈ બોલતા નહીં ભા તમે અલ્યા, પેલો નોમો કર્યો ગલ્લાનો. આનો નામો કર્યો. આ પેલો આયો તો રમજીને માધ્ય બે આયા હતા મારો માં દાદાગીરી કરતા હતા એ તો થોડું ઘણું કર્યું હોય નામું તો. હું નામ પણ તાર પૂછ્યું તો જોઈએ ને મને ઈમાં ખબર પૂછવાનું. નથી ચમ ને મારે મસાલો ખાવાની આદત હોય, મસાલો એમાં થોડું પણ પૂછવાનું શેની હોય. આદત પડી જાય આવું બધું આદત નહીં કરવાની ખાઓ તમારે. પેલા મારા છે ને અત્યારે આમ હમું એ બોલાય ને એવું થઈ ગયું તમને ખબર ઝઘડો થઈ ગયો તમને કોણ આવ્યું તું? એ રોમજી ને પેલો માધ્ય બે આયા હતા ઉઘરાણી કરવા અરે હું કઈ ના 2 દાડા પૈસા આલ દઉં, ઘેર તો ના આવતા આ તો હોય પણ મારા જોડે અત્યારે માથાકૂટ થઈ ગઈ એમને મારા એક તો હમું બોલું કે મારા લાચાર થઈ જવું પડી એવું કરે હવે. એ તો હું હું આલ દઉં પણ પૈસા તારા છે ને આવું છે બસ. હમું કરવાનું 2 નહીં. દાડા પૈસા આલ દઉં, પૈસા વાત કરો હા, આપણે. ખબર નહીં પડતી તને અરે એના પૈસા તો હું આલ દેવાનો હું પણ. અલ્યા, ખબર નહીં પડતી તને પણ મારા હું લેવા, એના પૈસા તો હું આલ દેવાનો હું. હું એવું કરવાય નહીં ખબર નહીં પડતી મને પૂછવું જોઈએ ને તારા આલો બધા વ્યસન ના કરે તારે રોગ કેવા થાય તને 70 જાતનું વ્યસન કરું છું આ ખેતરમાં કામ કરવા મોકલો તો ખાવ તો તે કોઈ બરાબર. વ્યસન કરી થાય અમે તો કોઈ નહીં વ્યસન કરતા હા હારું એટલે આજનો દાડો મસાલો ખાઈ લો. આજ તો તાર ખાઈને ના, ખાવા તો ના, પછી કાલથી છે ને ના, વ્યસન બંધ કરી દે તને ખબર પડે નહીં કેન્સર ને બેન્સર થાય એટલે ભલે બધું વ્યસન કરું આ છું તે છેલ્લો મસાલો ખાઈ લો, હવે છેલ્લે નહીં પણ ખાવું. જો અતાર હોડી છે આ ને બધું નાખ્યું હવે નહીં ખાવું લ્યો કોઈ દાડો. અમે અતાર હોડી છે ને અમારા બાપના હું બોલ્યા નહીં અને તું અમારો હું મસાલા ને બસાલા ને વિડીયો પીવું છું તે હારું આજનો દાડો ખાઈ લો, કાલથી બંધ બરાબર. બધું બંધ કરી દેજે હો અને પૈસા હું આલ દઉં એમને. હા પૈસા જોઈ લાય તું એ તો હું ગમે તો લાવે. પાવ ચોરી કરવા ના દેતો ના તોરે નહીં કરું. હારું પૈસા આપી દેજે એના તમારે ખાવ તો રહો. તું જાણે થી યાર મારા હું હજુ મારા બાપે નહીં કોઈ દાડો કીધું ના મસાલો મને ખાવા આવી ગયો પાવ બંધ કરી દેજે આજથી હારું હારું લેડો હું ખેતરમાં જાઉં. હા જા ઉપર ઓ ડોક્ટર સાહેબ આવી ગયા સારું થયું તમે હો બોલો ડોક્ટર સાહેબ આવી ગયા સારું થયું હો ઓહો
અને ફોન અમારામાં તમે કર્યો હતો હું એ જ કરે તો ને તે કમ્પાઉન્ડર હતો ને મારે તે દર્દી લાગી દીધો ઓવાય દર્દી લાવી દીધું હા પણ હા હા એનો જોવાનું ચેક કરો ને તમે ગરમ ખાવાતું નહીં ને એવું બધું છે એવું છે ઓવા એ ઉતરતું એને એવું છે કેટલા દિવસથી છે અરે ખાસા દિવસથી થયો પણ હું તું ચેક કર ચેક કરો ને હાલે હાલો હા હાથ જેવું જેવું છે પણ તકલીફ થોડી વધારે લાગે કાકા બોલો છોકરો વ્યસન કરતો હતો કઈ વ્યસન તો મસાલા ખાતો તો મસાલા બીડીઓ તમાકુ બધું ચાલુ હતું તે આટલી ઉંમર છોકરાને ધ્યાન ના રખાય અમારે ચેક કરવી ને બરાબર અને કદી એને ઓપરેશન કરવાનું થશે ચેક અંદર છે ને જે હાથ મેં મૂકે ને અહીંયા હા તે અંદર પરું થઈ ગયેલું છે એનું ઓપરેશન કરવું પડશે એટલે ઓપરેશન અને ઓપરેશન કરે તો ખબર પડે કે એને કઈ બીમારી છે કેન્સરની છે કે ખાલી ગોળ છે અંદર હા તો તમે તપાસ તો કરી લે હડો ને. હું તપાસ કરી લઉં છું હા. અને તમે જાણ કરું હા તો તમે ત્યારે બહાર જાઓ હા તો હું બહાર બેહું છું હા. તમે બધું ચેક કરીને મને કહો હા, બોલો. જે કરવાનું થાય કરી દો હો હા. તમે કમ્પ્લીટ કરી નાખ્યું જોઈ લો કઈ છે બીમારી બરાબર સારું સારું હો? કેન્સરની નીકળે તો ભાઈ એ જોવી પડશે હા આપણે તમે જે હોય એ મને કહો હા, બરાબર હા. હો? ઓપરેશન કરવું તો ઓપરેશન કરીએ કાકાને જાણ તો કરીએ ચેક કરીને જોઈ લઈએ શું છે એ શું નામ છે તારું રમતું રહો. રમતું હમ. રમતું શું ખાતો હતો તું પેલા મસાલો બીડી સિગરેટ વ્યસન તો બધું. બધું વ્યસન છે હમ. હા કરો કાકાને બોલાવજો કાકા હા બોલો તકલીફ વધારે છે થોડી. કાકા હા બોલો છોકરાનું ઓપરેશન કરવું પડશે હા અને જો છોકરાને છે ને પાણી ઉતરતું નહીં તમે પાણી ચેક કર્યું પાણી ઉતરતું નહીં એ બી ના પાડે કે પાણી આમ દુખે છે ઘઉં છે એટલે આમ કે બરોબર એટલે ઓપરેશન કરવું પડશે ઓફિસર તો હા એવું? અને શક્યતા છે ને હા અને બીડી સિગરેટ મસાલા બહુ ખાધે છે બરોબર સંભાવના છે કે કેન્સરની સંભાવના છે વાત સાચી ખાધી તો બધું વ્યસનમાં તો પાછી જ નહીં રાખી વાની કેન્સરનું સંભાવના છે 90%. શું કીધું કેન્સર 90%. કેન્સર હા એવું અને ઓપરેશન કરવું જ પડશે તો કોક કઈ હા ને સાહેબ ગમે તે કઈ તમે એનું રિઝલ્ટ સારું લાવો જો દવા તો હું કરત બરોબર. કેવી કે દવા વગર મટાડે હા દવા વગર મટાડે 50% જેવું 40% જેવું તો મટાડે પણ આ 100% થવાઈ ગયું છે અને અંદર છે ને બધું ફદફદી ગયું વાત છે એ તો સાચી. જીરો કરે ત્યારે અંદર શું નીકળે ખબર પડે ખબર? હા પણ તમે જે હોય તે રિઝલ્ટ સારું લાવો હા તો તમે બીજું કશું નહીં આ છે ને અમે કેટલી આગળ જાય તમને ખબર છે આ તમારું નામ સાંભળ્યું ને હા. એટલે હું અહીં લઈને આવ્યો છું એ તો કેટલા દર્દી હાજર થઈને જાય આપણે ત્યાં તો સહી કરો મારી તમે હા તો સહી તો કરી કેન્સર ઓપરેશન સહી કરો પણ સહી કરો તમે પણ જે તે રિઝલ્ટ સારું લાવજો હા. હો આટલું બધું હાલો, થઈ ગયું એ સહી કરતા થઈ ઓપરેશન ઉપર લઉં છું કે જવાબદારી થઈ કઈ થાય તો તમારી જવાબદારી પણ એવું ના કરતા ના. જો બને તોડી પણ લેવી જ પડે મારે સહી તો લેવી જ પડે બને તોડી તમે આમ સુધરી જાય કે છે એવું કરજો હો. ઓકે ઓકે હો ને? હા તો તમે જાઓ હું ઓપરેશન કાકા બોલો ઓપરેશન થઈ ગયું છોકરાનું થઈ ગયું કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું છે કેવું ઓપરેશન ગયું? કેવું છે આમ? સારું ને? બને છે આમ છે ને હા ઓપરેશન થઈ ગયું ઓપરેશન આપણો સક્સેસ જ જાય છે બરોબર અને એને છે ને ક્યાંય જવાની દેવાનું એટલું જ એને આપવાનું આના વ્યસન અને થઈને બને જમવામાં છે ને એને દૂધ અને ખીચડી જ આપજો હા તો રાત ગયું આપજો એવું લાગે ને તો પાઇપથી તો ઉતારજો બરોબર અને છોકરો સારું જ થઈ જાય હા કંઈ પ્રોબ્લેમ જેવું છે નહીં તમારે સારું થઈ જાય હા, હા. ના કેવું પડે આપણો એટલે અને હું શું કહું સાહેબ તમારી ફી કેટલી ફી તો મારી જો હા જેવું દર્દી હા ઓપરેશન ઉપર જાય આપણે પેટમાં બી નીકળે કેટલી જગ્યાનું ઓપરેશન નીકળે હા એ તો બરોબર હા તો તમારે 2 લાખ રૂપિયા થાય છે. હા પણ સાહેબ જો મારા જો 2 લાખ તો નહીં પણ હું હીરો મિલી 1,70,000 લાવ્યો
જો સાહેબ મારી 1 વીઘો જમીન ગીરો મેલી અને 1,70,000 લાવ્યો. મારે જો 2 લાખ તો નહીં, પછી હું કરું બોલો? એટલું ઓછું કરો ને, આ 70 લઈ લે. નહીં મારા જોઈ પૈસે સાહેબ. પરોણી હું ને આ પરોણી ગીરો તો એમ કરો તમે, હા. તમારે હું એવું રાખું છું કે 1.5 લાખ રૂપિયા મને આપો, 30,000 તમે તમારી જોડે રાખો, હા. 20,000 રૂપિયા વધે રાખો, દવા બવા લાન થાય તો આપજો. પછી જ્યારે જરૂર પતી જાય અને છોકરા ઘરે લઈ જાઓ, હા. 20,000 રૂપિયા આપી દેજો મને. હા તો આપી દે ને, હાલો. સંભાળીને લ્યો. હં? લ્યો આ છે ને આ 1.5 લાખ લ્યો તમારા, બરોબર? હા લાવ. લ્યો હો. અને આ મૂર્તિ આ 20 રાખું છું મારી જોડે, બરોબર? એ આ 1 લાખ, 1.5 લાખ રૂપિયા હા તમારા. આ 1 લાખ ને કા 50, હા 50 એટલે એટલે 1.5 લાખ થઈ ગયા. હા આજે તમને પાછા હું આપું ને, હા છોકરા દવા બવા કરાવજો, હા, અને પછી આ રજા આપો ને, એ હા. દિવસ મને પૈસા તમે બાકીના પૂરા કરજો મને. સારું સારું હા? આપી દે, અને હો. કંઈ ચિંતા ના કરો તમે, સારું, બધું સારું. મળી જાય, ચિંતા ના કરતા. બસ તાર. ચિંતા ના કરતા હા તમે. હા હા આવજો સાહેબ તાર. આ ચિંતા ના. એ દાળ બધા ભેગા થયા નું કીધું તું અઠવાડિયાનો વાયદો કર્યો તો. ઓહો અઠવાડિયે વાયદો કર્યો તો. હા ઓહો વાહ. કે અઠવાડિયા માલ દઈશું પૈસા. ઓહો વાહ. ચોડ્યા. એટલે આ ઉઘરાણું કરવા પેલા ઉઘરાણું મથુરા કરવા. લાવી. મથુરાને ગયા? તમે એ ખેતરમાં એ દાડો કૂટ થઈ તેને વાત કરી હતી કે અઠવાડિયામાં પૈસા આલ દઈશું. આજે 15,000 થયા. મથુરાને ગયા જતા ને. ચમ એ છોકરાના મસાલા ખાતો હતો ને કેન્સરથી. તમને કોને કીધું? હા તમે કોને કીધું એને? સમાચાર મળે, હું એના ઘેર ખબર લેવા જાઉં છું. હાચું કહો તમે? મને પેલા લક્ષ્મણભાઈ ના છોકરા નહીં, એ મરી ગયા કેન્સર થી, ખબર છે ને? એમનો છોકરો મળ્યો હતો તે કે મારા બાપાને એવું થયું હતું અમારે કે આ બોલે. એ છોકરાએ મને સમાચાર કર્યા. આ તો ના હારું કહેવાય, હે મંગા? ના હારું કહેવાય. એ દાડની ખેતર નતું અને પૈસા જોઈ લાવે છે એટલા બધા. એ તો એમને ખબર છે લાય, પણ આપણે યાર ખબર લેવા જવું પડે યાર, પૈસા આપણને જોવાનું યાર, કોકનું યાર. આવો બેહો. મથુર હા સમાચાર સાંભળ્યા અમે? મને સમાચાર આ મળે. જોન આ જોન મંગા બેહો. આ જોન કેવું થઈ ગયું છે જો ખરા. આ જો ચીવ કરી દીધું. અલ્યા જો. મંગા? આ બધું વ્યસન કરી કરીને જો આ જો આ વ્યસન કરી કરીને છે ઓપરેશન કર્યું? ઓપરેશન કેન્સર આ થયું. હોલ પાડ્યો છે. હોલ પાડે છે ને આ ટોકા લીધા જો. અહીંયાથી કેન્સર એટલે ગળાનું કેન્સર હતું. ગળાનું કેન્સર આ બધું ભરાઈ ગયું તું, ખવાતું જ નતું. શું કરો હા મને તો કીધું પેલા જો લક્ષ્મણભાઈ ને આવું થયું હતું, અને એ છોકરાએ મને કીધું ને તે હું ખબર લેવા આવ્યો. એટલે આ જો ભાઈ આમાં હું અતિશય વ્યસન ના હારું. જુઓ પણ મારા જોડે પૈસા નતા તો હું કરી જો મારા વીઘો જગ્યા હતી ને એને જીરો મેલીને ઓને ઓપરેશન હાલ કર્યું. જો હાલ અમે પૈસા લેવા આવ્યા હતા, પણ હાલ અમારા પૈસાનું તું ટેન્શન ના લે, અત્યારે બરાબર? નહીં હું તમારે પૈસા આપી દઈશ. પૈસા તમ તારે મળે ને તારે સગવડ થાય તાર હાલ મારી વાત સાંભળો. હા આ છોકરાનું કેન્સર છે. કેન્સર છે પરોણે પોણે તો બે કેટલા ડોક્ટરો જોડે જો તાન પરોણે એક ડોક્ટર જોડે મટી છે. કેટલા જ્યારે- ડોક્ટર બદલી નાખે બોલો હું કરું. મથુરી જેટલી મજૂરી ચાર કરે ડોક્ટર છે. જોડી ગયા હતા. અરે એક મસ્ત ડોક્ટર છે એમને કાઢા લીધું. એક એટલે ડોક્ટર ચાર હારો- ડોક્ટર જોડી ગયા હતા. એક ડોક્ટર હતો એક ભાઈએ મને કાઢા લીધું. આ વડોદરાનું પેલું બતાવ્યું હતું એ ને. ઓવો એ કાર્ડમાં જો તો ભાઈ એને ઈકન લઈ ગયો ભાઈ આ બધા ડોક્ટર છૂટી પડ્યા. સારું વ્યસન ના કરવું જોઈએ હો. વ્યસન આ એક કરે. વ્યસન હોય ને મથુરે તો પોહાય, તો પણ આ ચાલે. છોકરો હોય ને તો બુધાલાલ, બીડી, અરે તમાકુ, ગુટકા તમે- અને મસાલા બધુંય. વ્યસનમાં તો એને કઈ બાછી જ નહીં મળી બોલો. એક હારું મંગાભાઈ, સાચું જ ખોટું વ્યસન એક હારું. અને આપણને ખબર ના હોય બોલો. અને અડધું બહુ કેવું કે છોકરાઓ કાવું છે ને, પણ બાપ ધ્યાન નહીં આપતા ને એ દશા આવી થાય ભાઈ યાર. તારા આપણે મથુરે ધ્યાન રાખવું ભરાવવું પડે યાર. પડે. અને હા? જો તારા ભૂલે કેમ નહીં યાર? તું આમાં લોન ના લે, પૈસા ચૂકવી દીધા ડોક્ટરના, એ તો આપી દીધા. જરૂર પડે ને તો મંગાને મળો, મને મળો, મધ્યાહન મળો, પૈસા તને મળી જશે. એ તો પૈસા જરૂર તો પડશે જ ટેન્શન હું ના આપી અને એવું નહીં રાખવાનું, જો ભાઈ આ આપણો સંબંધ છે ને હો વર્ષનો સંબંધ છે. હું એટલા માટે આવ્યો તો કદાચ મથુર બિચારાને તકલીફ થોડી હતી કે જી આવું. ના ના પૈસા તો થઈ ગયું ને? બરોબર મને હારું પૈસા- છે ત્યાં મંગો મળે ને મને ખબર જ નથી. અરે મોન મોન તો આ ચેટલો દવાખાનો પટકી ના પડે. બોલાય ખરું આમાં? ના અત્યારે નહીં બોલાવ્યું. બોલવાનું જ હવે નહીં. ટોકા લીધા ને અને ખાવા પીવામાં ખાવા પીવાનું અત્યારે છે ને દૂધનો ખીચડી ચાલવાની. આ સફરજન ને એવું બધું પેલું વગાડી જ્યુસ શું કહેવાય? બનાવીને હા, જ્યુસ આપવાનું. બનાવીને. જ્યુસ પીવાનું એવું બધું. આ તો જો છોકરાને જો ખાલા જો આટલી ઉંમરે હારું હું તો એ જ કહું છું, આટલી ઉંમરે મારું તો એ જ કેવું છે કે જુઓ છોકરો વ્યસન કરતો હોય તો વારો, આ મસાલા અતિશય, બીડીઓ, તમાકુ, ગુટકાઓ ખાવાથી જો આવું જ થતું હોય ને તો આપણે છોકરાને થોડી ધોન આલવી પડે છોકરા ઉપર, અને થોડી સલાહ આલવી પડે, અને આ વ્યસન છે ને અટકાવવું જોઈએ. વાત સાચી પણ આપણે ધોન ના આવી મેં જ આ પ્રોબ્લેમ થઈ ગયો તો છે. મિત્રો આમાંથી તમારે એ શીખવાનું છે કે જો અતિશય વ્યસન કર્યું, એકાદ વ્યસન હોય તો ચાલે, આ વ્યસન કરીને જો કેન્સર જેવી બીમારી તમારા ઘરમાં આવે, અને કેન્સર એટલે ચોકરી, એનો કોઈ ઈલાજ થાય નહીં, બરોબર? આ ચોકરી એને કેન્સર કહેવાય. તો આ જો આમાં ગળાનું કેન્સર થયું એટલે મેન મુદ્દો ગળાનો, ખાવાનું એ ગળાથી, પીવાનું એ ગળાથી, બોલવાનું એ ગળાથી,
આપણા આ શરીરમાં એક ચીરો થાય એટલે આપણી શોભા બધી બગડી બગડી જાય. જાય. એટલે મિત્રો મહેરબાની કરીને વ્યસન કરતા હોય તો વ્યસન કરતા માપમાં કરી નહીં. દેજો. અને હું તો કહું છું કે બિલકુલ ના કરો એમાં મજા છે. અને વ્યસનમાં મુક્ત થઈ જજો. તો અમે તમને એક સૂચના આપીએ છીએ કે જય ચંચરમાં GJ18 અમારી આ ચેનલ કોમેડી વિડીયો બનાવીએ છીએ અને આવા સામાજિક વિડીયો જો બનાવીએ છીએ બરોબર, તમને ગમતા હોય તો કોમેન્ટમાં લખો અને અમને કહો કે આ વિડીયો સારા છે કે ખોટા છે, તો અમને આગળ એક ભાગ બીજો બનાવતો થાવ. બરોબર, બરોબર. તો તમને જય માતાજી. જય માતાજી. જય ચંદ્ર. અને આવું વ્યસન કરતા નહીં. ધોળા કુવા ગોમ